હું જે આ ફિગર આપું છું યાદ રાખજો, ઘણા બધા ડૉક્ટર્સ ફ્રેન્ડ્સ મારી જોડે સહમત બી થશે કે 100 માણસો હોય જેને સ્ટેબલ એન્જાઇના એટલે કે ચાલતી વખતે દુખાવો થતો હોય, ગભરામણ થતો હોય કે શ્વાસ ચડતો એટલે કે હાર્ટના લક્ષણો હોય, એમાંથી 80 માણસને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી. એવા ટ્રાયલ થયેલા છે, કરેજ ટ્રાયલ, ઇસ્કેમિયા ટ્રાયલ, જેમાં 5000 પેશન્ટને લીધેલા હોય, બધાને એ લોકો એન્જિયોગ્રાફી કરી, જે તમને ખ્યાલ છે. એન્જિયોગ્રાફી કર્યા પછી 2500 પેશન્ટને એમને સાઈડમાં કર્યા કે ભાઈ તમારામાં અમે સ્ટેન્ટ નાખ્યા છે. 2500માં ખરેખર સ્ટેન્ટ નહોતા નાખ્યા છતાં બી કીધું કે તમારામાં સ્ટેન્ટ નાખ્યા છે. એ લોકોનો 10-15 વર્ષ સુધી સ્ટડી થયો અને એના પછીનો જે રિઝલ્ટ આવ્યું એ ચોંકાવનારું હતું કે ભાઈ જે સ્ટેન્ટ છે એનાથી જિંદગીની 1 સેકન્ડ વધતી નથી સ્ટેબલ એન્જાઇનાવાળા પેશન્ટ. એ ખાલી તમારા લક્ષણોવાળા હાથ કરે. લક્ષણો એટલે શું? મને માથું દુખે છે, મેં પેરાસિટામોલ લીધી, લક્ષણો મટી ગયા. તમને દુખાવો થાય છે, તમે સ્ટેન્ટ મુકાયો, લક્ષણો મટી ગયા. લાઈફની 1 સેકન્ડ સ્ટેબલ એન્જાઇનાવાળા પેશન્ટમાં વધતી નથી. તો આવા કેસીસની અંદર જો તમારી બીજી કોઈ રીતે, એટલે અમુક લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી, દવાઓથી, કે અમુક એવી ટ્રીટમેન્ટ આવે છે, ECP ટ્રીટમેન્ટ, ESMR ટ્રીટમેન્ટ, કે જે હાર્ટની નાની નાની નસો ખોલી દે છે, જો એનાથી તમને સિમ્પ્ટોમેટિક રિલીફ મળતું હોય તો સ્ટેન્ટ કે બાયપાસનો આવા કેસીસની અંદર કોઈ એક્સ્ટ્રા રોલ નથી.